ગીતાના પહેલાથી છઠ્ઠા અધ્યાય આપણને કર્મયોગ વિશે જણાવે છે. 7થી 12મો અધ્યાય આપણને ભક્તિ યોગ વિશે જણાવે છે. અને 13માંથી 18મો અધ્યાય આપણને જ્ઞાન યોગ વિશે જણાવે છે. અહીંયા 7મો અધ્યાયની શરૂઆત છે, ભક્તિ યોગની શરૂઆત છે. અને પહેલા શ્લોકથી ભગવાન કહે છે કે તમે મને કેવી રીતે જાણશો. ભગવદ્ ગીતાનો અધ્યાય 7મો, જ્ઞાન વિજ્ઞાન યોગ, પરમેશ્વરનું જ્ઞાન. શ્લોક પહેલો. શ્રી ભગવાન ઉવાચ. મયि આસક્ત મનાઃ પાર્થ યોગમ યુજ્યન મદાશ્રય અસંશય સમગ્રમ માં યથા જ્ઞાસ્યસી તતશ્રુણુ. ગુજરાતીમાં જો આ શ્લોકને આપણે કહીએ તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પૂથાપૃત, હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી મનને મારામાં અનુરક્ત કરી અભ્યાસ કરતો રહી મને સંપૂર્ણ સંદેહ રહિત થઈને જાણીશ. બીજા જો ભાષામાં ગુજરાતીમાં શ્લોકને કહીએ તો ભગવાન બોલ્યા, હે પાર્થ, અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મરૂપ મને વિના સંશયે જાણીશ, અને એ વાત તું સાંભળ. આપણે જોયું કે છઠ્ઠા અધ્યાયના છેલ્લા 2 શ્લોકોમાં, ખાસ કરીને 46મા શ્લોકમાં ભગવાને પ્રથમ વખત અર્જુનને કહ્યું કે તું યોગી થા. પછી છેલ્લા શ્લોકમાં ભગવાને કહ્યું કે અંતરાત્માને મારામાં લગાડી જે શ્રદ્ધા અને પ્રેમપૂર્વક મને ભજે છે એ બધા જ પ્રકારના યોગીમાં ઉત્તમ છે. એટલે આડકતરી રીતે ભગવાન અર્જુનને ભક્તિ કરવા માટે, યોગીમાં ભક્તિ યોગી કરવા માટે કહે છે. પરંતુ ભગવાનના સ્વરૂપ, ગુણ અને પ્રભાવ મનુષ્ય જ્યાં સુધી જાણી નથી લેતો ત્યાં સુધી તેને તેનાથી અંતરાત્માથી નિરંતર ભગવાનનું ભજન થવું એ અશક્ય છે. ભગત સાથે સાથે ભજનનો પ્રકાર પણ જાણવું જરૂરી છે. તેથી ભગવાન હવે પોતાના ગુણ અને પ્રભાવ સહિત સમગ્ર સ્વરૂપનું અને વિવિધ પ્રકારના યુક્ત ભક્તિ યોગનું વર્ણન કરવા માટે 7મા અધ્યાયનો શરૂઆત કરે છે. સૌપ્રથમ 2 શ્લોકમાં અર્જુનને સાવધાન થઈ સાંભળવાની પ્રેરણા કરી જ્ઞાન વિજ્ઞાન વિશે કહેવાની પ્રતિજ્ઞા કહે છે. આપણે જોયું કે અહીં ભગવાન અર્જુનને કહે છે કે તું ભગવાનને જાણ. સામાન્ય રીતે ઓછા લોકો ભગવાનને જાણી શકે છે, કારણ કે ભગવાનને જાણવા ખૂબ જ અઘરા છે. એટલે થોડાક સક્ષમ લોકો જ ભગવાનને જાણી શકે છે, કારણ કે ભગવાનને જાણવું એ અશક્ય અને અશક્ય જ છે, પણ ખૂબ જ અઘરું છે. જો ભગવાનને જાણવું હોય તો આપણે 3 વસ્તુ કરવી પડે. પ્રભુને આસક્ત થઈ જવું પડે, પ્રભુને આસક્ત થવું પડે પહેલું. બીજું, પ્રભુને આશ્રય થઈ જવું પડે. અને ત્રીજું, યોગ અભ્યાસ કરવો પડે. આ 3 ત્રિપુટી વડે તમે ભગવાનને જાણી શકો. કારણ કે આપણું મન ભગવાનમાં લગાવવાનું છે. મન એ આપણી શરીરની શક્તિશાળી સર્ચલાઇટ છે. જો બહારની બાજુએ સર્ચલાઇટને ફેંકીએ મનની તો આપણને વિશ્વ દર્શન થાય. જો અંદરની તરફ આપણે ફેંકીએ તો આપણો આત્માની આપણને જાણવા મળે. એ આત્મા અને પરમાત્માનું મિલન એ જ ભક્તિ યોગ છે. આત્માનું ભક્તિથી પરમાત્મા સાથે મિલન કરવાનું એ જ ભક્તિ યોગ છે. ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે આસક્તિ કેવળ મારામાં જ હોય, આશ્રય પણ મારો જ હોય. પછી યોગનો અભ્યાસ કરવામાં આવે તો તું મારા સ્વરૂપને જાણી શકે, જે આપણે 3 વસ્તુની વાત કરી. ટૂંકમાં ભગવાનનું કહેવું એવું છે કે જો મનુષ્ય આસક્તિ ભોગોમાં હોય, આસક્તિ રૂપિયા પૈસામાં હોય, તો કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ વગેરે કોઈ યોગ અભ્યાસ કરવા છતાં એ પરિપૂર્ણ થતો નથી. કારણ કે ભગવાનના સ્વરૂપને જાણવો હોય તો એ ભગવાનને પ્રેમ કરવાનો હોય, ભગવાનમાં આશ્રય કરવાનો હોય, અને યોગ વિના શરતોએ કરવાનું હોય. કામનાઓને છોડી દેવાની હોય, ભૌતિક સુખોનો ત્યાગ કરવો પડે, અને ભગવાનને આસક્ત થવાનું
ભૌતિક સુખોને આસક્ત નહીં થવાનું. કારણ કે આપણે જાણીએ છીએ યોગ એટલે જોડવું. યોગમ એટલે કે ભગવાન સાથે જોડવાનું. એમાં જુદા જુદા માર્ગો છે. જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, અષ્ટાંગ યોગ. એ ભગવાન સાથે જોડવાના સાધનો છે. આ શ્લોકમાં ભગવાનને જાણવા માટે ભગવાન કહે છે, કારણ કે ભગવાન એ પરમપિતા છે, એ પરમેશ્વર છે, આ લોકના સ્વામી છે, અને એ પોતાના સંતાનો અને ખાસ કરીને ભક્ત પ્રત્યે ખૂબ જ દયાળુ હોય છે. કારણ કે તેઓ ભક્ત માટે ભગવાનને બહુ જ પ્રેમ હોય છે. એટલા માટે ભગવાનની સાથે કનેક્ટ થવામાં ભક્તને ખૂબ જ સરળતા થાય છે. એટલે માટે આ ભક્તિ યોગની ભગવાન અહીં વર્ણન કરે છે. આ શરૂઆત જ ભગવાન અહીં 7મા અધ્યાયના પહેલા શ્લોકથી કરે છે. આ શ્લોકમાં મુખ્ય 3 શબ્દનું વસ્તુનું મહત્ત્વ બતાવ્યું છે. અને 3 શબ્દોનું બહુ મહત્ત્વ છે. મયી આસક્ત મના, એનો અર્થ એ છે કે જેના મનમાં આ લોકના કે પરલોકના કોઈ પણ ભોગ પ્રત્યે લગીરે આસક્તિ રહી નથી, જેનું મન બધી બાજુથી હટી એકમાત્ર પરમ પ્રેમાસન સર્વગુણ સંપન્ન પરમેશ્વરમાં એટલું અધિક આસક્ત થયું છે કે જેમ જળના ક્ષણ માત્ર વિયોગથી માછલી વાકડું બની જાય છે, તેવી જ રીતે મન ક્ષણ માત્રના ભગવાનના વિયોગ અને વિસ્મરણને સહન કરી શકતું નથી. એવા પુરુષ માટે આ શબ્દ વાપરવામાં આવે છે. બીજો શબ્દ મદાશ્રય. જે પુરુષ સંસારના બધા જ આશ્રયોનો ત્યાગ કરી સઘળી આશાઓને ભરોસાઓથી વિમુખ થઈ એકમાત્ર ભગવાન પર જ નિર્ભર રહે છે અને સર્વશક્તિમાન ભગવાનને જ પરમ આશ્રય અને પરમ ગતિને જાણે છે, તેમનો એકમાત્ર ભરોસો રાખી હંમેશા માટે નિશ્ચિત થઈ જાય છે, તેના માટે મદાશ્રય શબ્દ વાપર્યો છે. ત્રીજો શબ્દ યોગ યુજ્જન. અહીં ભક્તિ યોગનું પ્રકરણ છે. તેથી મન અને બુદ્ધિને અચળવાથી ભગવાનમાં સ્થિર કરવાની, નિત્ય નિરંતર શ્રદ્ધાપૂર્વક પ્રેમપૂર્વક તેમનું ચિંતન કરવું, એ જ યોગ યુજ્જન છે. ભગવાનની સાથે જે સ્વત સિદ્ધ અખંડ સંબંધ છે, તે સંબંધ માનતો રહી તથા સિદ્ધિ અસિદ્ધિમાં સમાન રહી સાધક જપ ધ્યાન કીર્તન કરવામાં તથા ભગવાનની લીલા અને સ્વરૂપનું ચિંતન કરવામાં સ્વાભાવિક જ અટલ ભાવથી જોડાયેલો રહે છે. તેની ચેષ્ટા સ્વાભાવિક ભગવાનને અનુકૂળ આવે છે. તેથી આ શબ્દ યોગ યુજ્જન કહેવાનું તાત્પર્ય છે. ટૂંકમાં અહીં ભગવાનમાં શક્તિની માગણી કરે છે, ભગવાનને આશ્રય કરવાની માગણી કરે છે અને યોગ કરવાની માગણી કરે છે. જો આ 3 વસ્તુ પરિપૂર્ણ થાય તો ભગવાન સાથે તમારો સંબંધ થઈ જાય, ભગવાન અને આત્માનું પરમાત્મામાં મિલન થઈ જાય અને પરમાત્માને તમે સારી રીતે ઓળખી શકો. આ શ્લોક ભક્તિ યોગની શરૂઆત છે. અહીં ભગવાન આપણને 3 વસ્તુ દ્વારા એમની જોડે જોડવા માટે આપણને વિનંતી કરે છે, સમજાવે છે, જ્ઞાન આપે છે. આપણે જોયું કે અર્જુન એમનો મિત્ર હતો, છતાં અહીં એને એક શિષ્ય રૂપે જ્ઞાન આપી રહ્યા છે. અને એ શિષ્ય રૂપે જ્ઞાન આપી એટલા માટે અહીં ફરીથી ભગવાને અર્જુન માટે હે પાર્થ પૃથાપુત્ર એ શબ્દ વાપર્યો છે. આપણે પહેલાં પણ જોયું, જ્યારે ભગવાને અર્જુનને નામથી બોલાવ્યો છે ત્યારે એ શ્લોકનું મહત્ત્વ બીજા શ્લોકો પકડતા થોડું વધારે મહત્ત્વ વધી જાય છે. ભગવાન આટલા તેટલા નથી. અનંત કોટી બ્રહ્માંડ શુદ્ધ તેમનામાં ઓતપ્રોત છે, બધા એમના સ્વરૂપ છે. આ બ્રહ્માંડ અને તેનાથી પણ પર જે કંઈ પણ છે તે બધું ભગવાનમાં છે. તેઓ નિત્ય છે, સત્ય છે, સનાતન છે. તેઓ સર્વગુણ સંપન્ન, સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વાધાર અને સર્વરૂપ છે તથા પોતે પોતાની યોગ માયાથી જગતના રૂપમાં પ્રગટ થાય છે. ખરેખર તેમના સિવાય બીજું કશું જ નથી. વ્યક્ત અવ્યક્ત, સગુણ નિર્ગુણ બધું તેઓ છે. આ પ્રમાણે તે ભગવાનના સ્વરૂપને નિર્ભ્રાંત અને અસંદિગ્ધપણે સમજી લેવું એ જ સમગ્ર ભગવાનને સંશય રહિત જાણવા એવું કહેવામાં આવે છે.
અસંશય સમગ્ર માનવ, જેનું મન ભગવાનમાં આસક્ત થઈ ગયું છે, જે સર્વતા ભગવાનને આશ્રિત થઈ ગયો છે, જેણે ભગવાનના સંબંધને સ્વીકારી લીધો છે, એવો પુરુષ ભગવાનના સમગ્ર રૂપને જાણી લે છે. અર્થાત સગુણ, નિર્ગુણ, સાકાર, નિરાકાર, અવતાર, અવતારી, શિવ અને ગણેશ, સૂર્ય, વિષ્ણુ વગેરે જેટલા રૂપો છે એ બધાને એ જાણી લે છે. ભગવાન પોતાના ભક્તની વાત કહેતા કહેતા ધરાતા નથી અને કહે છે કે જ્ઞાન માર્ગે ચાલવાવાળો તો મને જાણી શકે છે અને પ્રાપ્ત કરી શકે છે, પરંતુ ભક્તિ વડે તો મારો ભક્ત મારા સમગ્ર રૂપને જાણે છે અને ઈષ્ટનું અર્થાત એ જે રૂપે મારી ઉપાસના કરે છે તે રૂપનું દર્શન પણ કરે છે. યથા જ્ઞાનસ્યતિ તચ્છુન, અહીં યથાપતિ પ્રકાર બતાવવામાં આવ્યો છે કે તું જે પ્રકારે જાણી શકે એ જ પ્રકારે કહી શકે. અહીં ભગવાન આ શ્લોકમાં આપણને જ્યારે શરણાગત કરવાનું કહે છે તો શરણાગતિના પર્યાયો ઘણા છે. આશ્રય, અવલંબન, આધીનતા, પ્રપત્તિ અને સહારો, આ બધા શરણાગતિના પર્યાવાચક હોવા છતાં પણ દરેકના અલગ અલગ છે. કારણ કે આશ્રય છે, અવલંબન છે, આધીનતા છે, પ્રપત્તિ છે, સહારો, આ દરેક શબ્દ અલગ છે. સહારો જેવી રીતે જળમાં ડૂબવા માટે કોઈ વૃક્ષ, દોરડું વગેરેને આધાર મળી જાય, એવી રીતે સંસાર સાગરમાં વારંવાર ડૂબવાના ભયથી ભગવાનનો આધાર લઈ લેવો એ સહારો છે. બીજો પ્રપત્તિ, જેવી રીતે કોઈકને કોઈક સમર્થના ચરણમાં લાંબા થઈ જાય, એવી રીતે સંસાર તરફથી સર્વથા નિરાશ થઈ ભગવાનના ચરણોમાં પડી જવું એ પ્રપત્તિ છે, પ્રપન્નતા છે. આધીનતા બે રીતે છે. કોઈ પણને આપણે જબરજસ્તીથી આધીન કરી લઈએ, પકડી લઈએ, અથવા બે આપણે પોતાના તરફથી કોઈને આધીન થઈ જઈએ, તેનો દાસ બની જઈએ. એવી જ રીતે પોતાનું કોઈ પણ પ્રયોજન ન રાખીએ અથવા કેવળ ભગવાનને નાતે અનન્ય ભાવે ભગવાનના દાસ બની જવું. બીજું અવલંબન, જેવી રીતે કોઈના હાથનું હાડકું તૂટતા ડૉક્ટર તેના પર પાટો બાંધે, તેને ગાળે સહારે લટકાવી દે છે તો તે હાથ ગળાનો અવલંબિત થઈ જાય છે. એવી જ રીતે સંસારથી નિરાશ અને અનાશ્રિત ભગવાનને આશરે રહેવું, અર્થાત ભગવાનને પકડી લેવાનું નામ એ અવલંબન છે. છેલ્લું આશ્રય, જેવી રીતે આપણે પૃથ્વીના આધાર વિના જીવી શકતા નથી, ઉઠવું, બેસવું વગેરે કંઈ પણ કરી શકતા નહીં, એવી જ રીતે પ્રભુના આધાર વિના આપણે જીવી નથી શકતા અને કંઈ પણ કરી શકતા નથી. જીવવાનું અને કંઈ પણ કરવાનું પ્રભુના આધારથી જ થાય છે, તેને આપણે આશ્રય કહીએ છીએ. ટૂંકમાં મનુષ્ય જ્યારે સમાજની કોઈ મોટી વ્યક્તિ સાથે આત્મીય થઈ જાય ત્યારે તેની એક જાતની પ્રસન્નતા થાય છે. એવી જ રીતે આપણા સદાના હિતેશીને આપણા ખાસ અંશી ભગવાન સાથે જ્યારે આત્મીયતા થઈ જાય છે ત્યારે તે હરદમ પ્રસન્નતા રહેવાથી એક અલૌકિક અને વિલક્ષણ પ્રેમ પ્રગટ થાય છે અને એક અનુભૂતિ થાય છે. અને પછી સાધક સ્વાભાવિક ભગવાનના મનવાળો અને ભગવાનને આશ્રિત થઈ જાય છે. મીરાબાઈ, નરસિંહ મહેતા આપણે એના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. એવો ભક્તિમાં એ સર્વશ્રેષ્ઠ છેલ્લા યોગના છેલ્લા સ્ટેજ સુધી જો ગણીએ તો મીરાબાઈ અને નરસિંહ મહેતાને તોલે કોઈ પણ ના આવે. કારણ કે જાણીએ છીએ કે બેની ભક્તિ અતૂટ હતી અને એ ભક્તિ એમને એટલી બધી અતૂટ હતી કે ભગવાન પણ એમને મદદ કરવા આવી જતા હતા. કારણ કે આપણે જાણીએ છીએ કે ભગવાન પોતાના સંતાનો, પોતાના લોકો માટે ખૂબ પ્રેમાળ હોય છે. ભક્ત જ્યારે બૂમ પાડે છે, ભક્તને જ્યારે જરૂર હોય છે ત્યારે ભગવાન હંમેશા દોડતો આવે છે, ભગવાન હંમેશા એને મદદે આવે છે. પછી એ ભગવાન સુદામાને મિત્ર રૂપે મદદ કરે કે અર્જુનને પણ મિત્ર રૂપે મદદ કરે, કે નરસિંહ મહેતા કે મીરાબાઈને ભક્ત તરીકે મદદ કરે, એ એમની મદદ કરતા જ હોય છે. એટલે ભગવાનને જાણવા ખૂબ જરૂરી છે. ભગવાનને જાણ્યા વિના એની ભક્તિ એ વ્યર્થ છે. એટલે આ શ્લોકમાં ભગવાન કહે છે કે તું મને જાણ અને નિશંકાથી તું જાણ. કોઈ પણ પ્રકારની મનમાં શંકાઓ ના રાખીશ, કારણ કે તું મને જાણીશ તો તું મને પામીશ. તને મારામાં જો
તું મને પૂર્ણ રીતે જાણી લઈશ તો તને મારા પ્રત્યે આકર્ષણ થશે અને તને મારી ભક્તિમાં રસ લાગશે. સામાન્ય રીતે આપણે જીવનમાં જોઈએ છે કે કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે લગ્ન થાય છે તો એકબીજાને જાણી લે છે, એકબીજાને ઓળખે છે, એકબીજાને જાણે છે, એકબીજાના કુટુંબોને જાણે છે, એકબીજાના સગા સંબંધીઓને જાણે છે અને પછી જ લગ્ન થાય છે. એટલે એક ભગવાનને પણ ભક્તિ માટે જાણવા જરૂરી છે, કારણ કે ભગવાનને ભક્તિ તો ગમે છે, પણ કઈ ભક્તિ ગમે છે? ભક્તિના પણ ઘણા પ્રકાર છે, ભક્તિ કરવાના પણ ઘણા પ્રકાર છે. એટલે ભગવાનને જાણવું જરૂરી છે. શાક પાણીના પ્યાલામાં તમે મીઠું નાખી દો ચપટી ભરેલું, કે થોડી ચપટી ભરેલી ખાંડ નાખી દો, મીઠું ઓગળી જશે, ખાંડ પણ ઓગળી જાય છે. એ પાણીમાં મીઠું પણ ઓગળી જાય છે, ખાંડ પણ ઓગળી જાય છે, પાલામાં આપણને પાણી દેખાય છે. પણ જ્યારે પાલાનું પાણી આપણે પીએ, જો મીઠું નાખેલું હશે તે ખારું લાગશે અને ખાંડ નાખેલું છે આપણને કડવું લાગશે. એમ જ અહીં પાણી જે સર્વશક્તિમાન છે એ ખાંડને પણ ઓગાળી દે છે, મીઠાને પણ ઓગાળી દે છે, ઘણી વસ્તુઓને ઓગાળી દે છે. એમ આપણે પણ ભગવાનમાં ઓગળી જવાનું છે. સર્વશક્તિમાન ભગવાનની ભક્તિમાં ઓતપ્રોત થઈને એમાં સમાઈ જવાનું છે. એ જ ભક્તિનો સ્વાદ છે. દેખાશે તો ભગવાન જ, પણ આપણી ભક્તિનો સ્વાદ આપણે એમનામાં સમાઈશું, એમાં લીન થઈ જઈશું, એમાં તલ્લીન થઈશું, ભગવાનમય થઈશું. ઉઠે બેઠે સૂતે વાગે ભગવાનનું નામ દઈશું. ભગવાન સિવાય આપણને કશું દેખાશે નહીં. કર્મો કરો છો તો બી ભગવાન દેખાય, કે ધર્મ કરશો તો બી ભગવાન કરાશે, જ્ઞાન લેશો તો પણ ભગવાન દેખાશે.